પર હુમલો થયો। ડાંભર ગામની સીમમાં ઢોર છોડવા ગયા ત્યારે હુમલો કરવામાં આવ્યો। ગ્રામજનોએ સુપરવાઇઝર સહિત 2 ને માર માર્યો। અધિકારીની સૂચનાથી ગ્રાઉન્ડમાં ઢોર છોડવા ગયા। ખુલ્લા ગ્રાઉન્ડમાં ઢોર છોડતા ગ્રામજનોએ હુમલો કર્યો। ઉપરી અધિકારીની સૂચનાનું પાલન કરતા ભોગ બન્યા। એનએમસીના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ એન્જિનિયરની સૂચના હતી। શશી પટેલનો સૂચના આપતો વિડીયો વાયરલ થયો છે। ઢોર પકડવાની કામગીરી માત્ર દેખાવ પૂરતી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। અમારા એક ઢોર ડબ્બાવાળા છાપરા રોડ ડાંભર ગમે ચાલી ગયો એટલે અમે એના પાછળ ગયા એના લેવા માટે। તો ત્યાં ગામવાળા એમ સમજ્યા કે આ લોકો અહીંયા ઢોર મૂકવા આવ્યા છે। તેમાં અમારી સાથે મગજમારી કરી એ લોકોએ ને એક બેન હતા એ ડાંભરના પેલા સરપંચ છે એમણે થોડીક એ લોકોને ઉશ્કેરી કરીને અમને બહુ માર્યા। રખડતા ઢોરોને પકડવામાં આવેલા હતા અને સાંજે જેટલા પણ રખડાતા ઢોરો પકડાયેલા હતા એને પાંજરાપોળ ખાતે લઈ જવામાં આવતા હતા। એ દરમિયાન ઈતાળવા થઈને જવાના બદલે બીજા રસ્તા પર ડ્રાઈવરની ભૂલને લીધે ગયેલા હતા અને ત્યાંના સ્થાનિક લોકોએ ગેરસમજ થયેલી હતી કે આ ઢોરો અહીંયા છોડવા માટે આવ્યા છે। એટલે અમારા કર્મચારીઓ સાથે એ લોકોએ ગેરવર્તણૂક કરેલી હતી। પછી અમારે દ્વારા એમને જાણ કરી પોલીસ ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવેલી હતી। એમના દ્વારા આવીને સમજાવટ કરી પછી પરત લઈ આવવામાં આવેલા છે। આપણે આ દાંતેજોડા રસ્તા પર છોડ્યા છે ને એ આપણે જે સગડી પડે ને જો આ છાપરાવાળો રસ્તો પૂરો થાય બરાબર પછી જમણી બાજુ આપણે એરુ બાજુ જવાનું, ડાબી બાજુ ઈટાળ બાજુ એ નહીં જવાનું। ડાબી બાજુ રસ્તો સીધો ગયા જ કરવાનો એટલે પેલી એબી સ્કૂલ ને બધા એને બી ઓળંગી જવાનું। આગળ ગયા જ કરવાનું। આગળ જે હે ને એટલે કે તમને બીજા 3 રસ્તા પડે। એક વેચા બાજુ જાય ને એક આપણે આ બાજુ ડાભર બાજુ જાય। ત્યાં છે ને એ 3 રસ્તા પડે ત્યાં આગળ એક કોર્નરમાં ગ્રાઉન્ડ જેવું છે તો ટેમ્પો સાઈડ પર ઉતારીને ખોલી મૂકવાનું। આગળ ભગાઈ જ મૂકવાના થાય બાંધવાના કહીને ભગાઈ મૂકવાના આવ્યા કરવાના આપણે આપણી। જામનગરમાં રખડતા ઢોરના